વિશ્વ હેપેટાઇટિસ દિવસના નિમિત્તે યુવા ફોરમ દ્વારા HIV અને હેપેટાઇટિસ બાબતે તારીખ 6/7/2024 GSNP યુવા ફોરમ દ્વારા HIV સાથે જીવી રહેલ યુવાનો માટે હેપેટાઇટિસ કેર ટ્રીટમેન્ટ અને સમજવું તકવાદી ચેપ વિષય પર વર્ચ્યુઅલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતમાંથી 100થી વધુ યુવાઓ સહભાગી થયા હતા। તુષાર સાહેબ દ્વારા યુવાનોને પોઝિટિવ સંવાદ કર્યો હતો। NVHCP માંથી ગુંજન ગોંડલિયા સાહેબ દ્વારા હેપેટાઇટિસનું સેશન લેવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ HIV પોઝિટિવના આંકડા મુજબ બધા જ વર્ગમાં HIVની સાથે હેપેટાઇટિસનું પ્રમાણ પણ જોવા મળે છે। હેપેટાઇટિસ માટે પણ ગુજરાતમાં હેલ્થ સેન્ટર, સ્કૂલ અને કોલેજ પર કાર્યક્રમ ચાલુ છે, જેમાં કાઉન્સેલિંગ, દવા, વેક્સિન વિશેની માહિતી આપી રહ્યા છે। હાલમાં HIV સાથે ઘણા બધા મૂંઝવતા પ્રશ્નો હોય છે, જેવા કે તકવાદી બીમારી, માનસિક સ્વાસ્થ્ય, ભવિષ્યની ચિંતા અને સામાજિક અને આર્થિક રીતે પણ અસર કરતા જોવા મળે છે, જેના ભાગરૂપે વર્ચ્યુઅલ સેશન થકી યુવાનોને મોટિવેશન મળશે। ગુંજન સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે હેપેટાઇટિસ એ એક પ્રકારનો વાયરસ છે અને હેપેટાઇટિસના અલગ અલગ પ્રકારો અને લક્ષણો છે, અને HIV સાથે જ્યારે હેપેટાઇટિસ થઈ જાય તો ઘણી બધી બીજી સમસ્યાઓ થઈ જતી હોય છે, અને હેપેટાઇટિસના બીમારીના પણ તબક્કા મેડિકલ લાઇન પ્રમાણે પાડવામાં આવે છે, જેમાં લક્ષણો અને પ્રકારો વિશે વિગતવાર સમજાવ્યું હતું, અને HIVની સાથે લીવરનું પણ સ્ક્રીનિંગ, ટેસ્ટિંગ, લક્ષણો, સારવાર અને ધ્યાનમાં રાખી પ્રોગ્રામ અમલીકરણ થઈ રહ્યા છે। યુથ દ્વારા એમના મનમાં આવતા પ્રશ્નો હતા, એમનો પણ જવાબ એમને આપવામાં આવ્યા હતા। ત્યારબાદ તુષાર પરમાર દ્વારા યુથને દર મહિને જે મિટિંગ થાય તે મોટિવેશન આપવામાં આવ્યું હતું। આજની વર્ચ્યુઅલ મિટિંગમાં GSEXમાંથી તુષાર પરમાર, યુથ અફેર્સ તથા NVHCPમાંથી ગુંજન ગોંડલિયા અને યુવા ફોરમમાંથી ભૌતિક ઝાખરિયા, ભાવના મહાજન તથા GSNP પ્લસ યુવા ટીમ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત।